ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં બેનકુબેન રમેશભાઈ રમણાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તે ઘરે એકલા હતા ત્યારે બે અજાણ્યા માણસો મોઢા ઉપર માસ્ક પહેરીને ઘરમાં પ્રવેશ કરીને તેને વિશ્વાસમાં લઈ તમે ગળામાં પહેરેલો ચેઇન મને કાઢી આપો, હું ચેઇન ધોઈને નવો કરી આપીશ. ફરિયાદીએ પ્રથમ ના પાડેલ ત્યારે આ બંને શખ્સે આજીજી કરી વિશ્વાસમાં લઈ ભોળવીને ગળામાં પહેરેલો આશરે 2.5 તોલાનો ચેઇન ધોવાના બહાને 1.25 તોલા જેટલું સોનું ગાળી લીધું હતું, જેની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરીને મોહમ્મદ તનવીર મોહમ્મદ હબીબ મંસૂરી અને મોહમ્મદ ગજિયાઉલ મોહમ્મદ ગફુર રાઈન નામના બે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.